શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 12 બીજના ધણી બાબા રામદેવ પીરના બીજ વ્રતનો મહિમા. બીજનું વ્રત કેવી રીતે કરવું, શું ધ્યાનમાં રાખવું કે કેવી રીતે પૂજા કરવી, વિધિ કરવી, એ વિશેની માહિતી આ વિડીયોમાં જાણવા મળશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો રામદેવ પીરની જય, હિન્દવા પીરની જય. મિત્રો, બાબા રામદેવ પીરના અનુયાયીઓએ 2 વ્રત રાખવાનો સંદેશ આપ્યો છે. પ્રત્યેક માહની શુક્લ પક્ષની બીજ અને એક એકાદશીનું વ્રત, જે બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે, તેના શરીરના રોગ મટે છે અને પાપોના પણ જે નષ્ટ પામે છે. એવું વિધાન કહ્યું છે કે બીજના દિવસે ચંદ્રમાના જે દર્શન થાય છે, જે ચંદ્રથી દર્શન ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે, માટે બીજનું ઘણું મહત્વ છે. કારણ કે ચંદ્રમા તે અમૃતના પ્રતીક છે. અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવ પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે. આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમા જ છે. માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અને ચંદ્રના સંબંધી જે લાભ જીવનમાં મળે છે તે ચંદ્રમા એટલે માતાનો કારક, ચંદ્રમા એટલે મનનો કારક, અને મનનો દરડ કરવું જોઈએ. અને માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય, પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય, કારણ કે ચંદ્રમા એ અમૃતના પણ પ્રતીક છે. એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે. બીજના દિવસે દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ બટ વૃક્ષમાં બીજ રોપણ થાય છે અને એ નાનકડું બીજ જે હોય છે, જેને આપણે ટેટુ કહીએ છીએ, તેમાંથી જ મોટું વૃક્ષ, જટા અને પત્ર ફળ સહિત વૃક્ષ ઉગે છે. એવી જ રીતે શુદ્ધ પક્ષની જે બીજની તિથિ છે તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે. જે ભક્તો બીજના દર્શન કરે છે, બીજનું વ્રત કરે છે, આશાવાદી બને છે. જેમ ચંદ્રમા નિત્ય શુદ્ધ પક્ષની બીજથી ત્રીજ, ચોથ, પાંચમ અને પૂર્ણિમાના પૂર્ણ વ્રત ચંદ્રમા ખેલ છે, 16 કલાએ ચંદ્રમા ખીલે છે, એમ મનુષ્યનું જીવન પણ જે 16 કલાઓથી ખીલી ઉઠે છે. એવું કહેવાય છે કે અને વ્યક્તિત્વને વિકાસ થાય છે. માટે આ બીજ વ્રતને મહિમા વ્રત અને મહત્વ આપવામાં આવ્યું છે. ભક્તો બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાતઃ કાળે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે. તત્પશ્ચાત ઘરમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલિયા, પ્રતિમાની પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય, ફોટો હોય તેને સ્થાપિત કરીને બાબાની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે, મંત્ર જાપ કરાય છે. આ વ્રતનું ખાસ ધ્યાન રાખવું છે કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી, એટલે કે ઉપવાસ કરવાનો હોય છે. ચા, દૂધ, ફલાહાર લઈ શકાય છે. આ વ્રત અન્ય વ્રતની જેમ જ છે. જેમાં પણ આપણે એકાદશી વ્રત કરીએ છીએ કે બીજા કોઈ પણ વ્રત, એટલે કે વ્રતમાં જે નિયમ હોય છે તે જ નિયમ પ્રમાણે રહેવાનું છે. બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ, ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું જોઈએ તો લઈ શકાય છે, પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે. અને જ્યારે વાદળો કારણે ચંદ્રમાના દર્શન થાય નહીં એવું પણ બને ત્યારે બાબાની જ્યોતિના દર્શન કરીને, એટલે કે આપણે જે રામદેવ પીરના ફોટો કે મૂર્તિની સામે દીવો પ્રગટાવેલો રાખીએ છીએ તે આખો દિવસ અખંડ જ્યોત રહે છે, એવી રીતે રાખવાનો છે. તેના દર્શન કરી લેવાના છે. આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પૂર્ણ પ્રાપ્ત થાય છે.
વ્રત છોડતા પહેલાં એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન થાય ત્યારે ન પણ થાય તો જ્યારે આપણે જ્યોતિના દર્શન કરીએ છીએ ત્યારે અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય બધાને ચરણામૃત આપી દેવું અને જે આપણે ચૂરમાનો પ્રસાદ બાબાને ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વેચવો. ત્યારબાદ 5 વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો છે, ઉચ્ચારણ કરવું છે. ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે રક્ષા માટે પણ તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોકથી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ. જેથી 12 બીજના ધણી છે આખા વર્ષની જે શુદ્ધ પક્ષની બીજ આવે છે તેમના ધણી બાબા રામદેવ પીર કહેવામાં આવે છે. બીજ એટલે વાવવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે. બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે. બાબાની કૃપાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ 12 બીજના નામ છે: કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, બ્રહ્મ બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, અલીલ બીજ, રજ બીજ અને ઓમકાર બીજ. આ બીજના 12 સ્વરૂપ પણ કહેવાના છે, જેમાં જ્ઞાન સ્વરૂપ, સદગુણ સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજક રૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, અગમ સ્વરૂપ, હરિ સ્વરૂપ, નિગમ સ્વરૂપ, ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ. બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે. જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીરના પોતાના ભક્તોને દર્શન આપે છે. તે 12 બીજના જે 12 જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે: અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત. આ વ્રતના દેવતા રામદેવ પીર છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને દૂજ વ્રત પણ કહેવાય છે, બીજ વ્રત કહેવાય છે, તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન મન ધનથી કલ્યાણ કરી શકે છે અને ખાસ કરીને ભાદરવા માસની શુદ્ધ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો, માટે આ બીજનો ઉત્તમમાં ઉત્તમ છે. વ્રત ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવો પણ આ બીજનું વ્રત કરતા હતા, એટલો મહિમા છે. બીજના વ્રતનો બીજના દિવસે રાત્રિના સમયે એક ઘરના ચારે ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવું જોઈએ અને અલગ ધણીની આરાધના કરવી જોઈએ. 12 બીજના ધણીની આરાધના, મંત્ર જાપ, ધૂન ગાવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને મંત્ર તંત્ર બાધા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે 12 બીજના ધણી. શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. બાબા રામદેવ પીરને પ્રતિ એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા, રમકડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો, માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે. રામદેવ પીરની સામે ધૂપ, દીપ, નૈવેદ આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે. રામદેવ પીરની પ્રિય એવી નેજા ફરકાવાય છે, ધજા ફરકાવાય છે. રામદેવ પીરના પગલિયાના દર્શન થાય છે, જેમાં બધા દેવી દેવતાઓનો શીશ નમાવાય છે. પગલિયા અર્થાત ચરણના દર્શન. રામદેવ પીરના ચરણોને પ્રસ્થાપિત કરે છે. આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનો એ રાખ્યા હોય છે. ઈષ્ટ દેવતાના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે. પગલિયાના નિત્ય દર્શન કરે છે. શ્રદ્ધાભાવથી પગલિયાની પૂજા કરે છે. નિત્ય ભક્તો ગુગળનો ધૂપ પ્રગટાવાય છે. ગુગળની અગરબત્તી પણ કરી શકાય છે. બાબાના ભક્ત હરજી ભાટી હતા. બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી, સંસારમાં જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પોગાડજે ગુગળના ધૂપથી, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે.
બાબાનો ભક્તો નિત્ય ગુગળનો ધૂપ કરે છે. આ ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે કે હવન કરે છે. ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે. જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવેલી રહે છે ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે, કાળાશ બને છે અને કાજલને શ્રદ્ધાળુ પોતાને ઘેરે લાવે છે. દેશી ઘીમાં મેળવીને તેની આંખોમાં આંજે છે, જેથી કેટલાક પ્રકારની બીમારી નષ્ટ થાય છે. એવી માન્યતા છે કે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદ રૂપ કાજલને ઘરે રાખે છે. ઘેરે પણ જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે, તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે. રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્વ છે. જાગરણ કરીને ભક્તોને આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે, ધૂનની રમઝટ બોલાવે છે. રામદેવ પીરનો હેલો સાંભળતો હતો જે સંભળાતો હતો. શ્રી રામદેવ પીરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોએ નિજ ધર્મ વિશે 24 ફરમાન અંતિમ બોધ આપ્યો. જે 24 ફરમાન એટલે બાબા રામદેવ પીરના સ્વયંના વચન સિદ્ધ વચન. ફરમાન પહેલું, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું દાન, અન્નદાન. ફરમાન બીજું છે કે ગુરુના ચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું, ત્યારે જુજુ જીવવું જાણી લેજો, કરવું સાર અસારનો વિચાર. ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતના ગોઠીને આવતા વાયકને ધેતે વધારવું, નિજ અંતરઢ ઢંઢોળીને ફરમાનને. ચોથું છે કે ગુરુપદ એવ સેવા, પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. ફરમાન પાંચમું, તનથી ઉજળા મનથી મેલા, કરે ભગવો વેશ તે જન તણે, તમે જાણો નુગરા જેને મુખને મુખડે નૂર નહીં, લવ વેલેશ. ફરમાન છઠ્ઠું છે સેવા મહાત્મય છે, મોટું જેમાં છે સનાતન ધર્મની જાર, જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહમાયાની જંજાળ. ફરમાન સાતમું, વચન વિવેકી જે હોય, નર નારી ને નેકી ટેકી વળીને વ્રતધારી, તે સૌ છે સેવક અમારા જે હોય સાચા ને સત્કારી. ફરમાન આઠમું, માત પિતા ગુરુ સેવા કરવો અર્થાત અતિથિ સત્કાર, સર્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદર કરવો આચાર. ફરમાન નવમું, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈને લેવું ધણીનું નામ, એકમાં થઈને અલેખને આરાધના કરવી પછી કરવા કામ. ફરમાન દસમું, એક આસનને અબજા જાપ કરવા, અંતકરણ રાખવું નિષ્કામ, 10 ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મારામ. ફરમાન 11મું છે દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાયા, મોહમાન અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું, સમજવું સાચું જ્ઞાન. ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે સોળ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપાનો જો અહમ ત્યજવો તો મટી જાશે ભવ દુઃખ. ફરમાન 13મું, સદવર્તનને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવું શુદ્ધ વિચાર, સ્વચ્છ આચર્ય જીવનનું વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. ફરમાન 14મું, દિન જનનો સદા હિતકારી, પર દુઃખે અનંત જેનું દુખાય, નિશ્ચય જાણવાથી સેવક અમારા કદીએ પણ નવ વિસરાય. ફરમાન 15મું, નિસ્વાર્થ વળી સંભાવી, જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક જીતે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. ફરમાન 16મું, જન સેવામાં જીવનને ગાળે તે નર સેવા ધર્મી કહેવાય, ઉચ્ચ ચીનાને જનીનાનો ભેદ ન રાખે તેના સમદર્શી નર પૂજાય. ફરમાન 17મું, ભક્તજન અમારા જાણવા, સર્વે જેને મુદ ભક્તિમાં વિશ્વાસ, અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ વિશ્વાસ. ફરમાન 18મું, કોઈ જન સાચા ને કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર, પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા કોઈ વિવેકી નર ને નાર. ફરમાન 19મું, ભક્તિને બહાને થાય કોઈ નર નરાનાચારી,
તો કોઈ વ્યભિચારી જે નર જનની સેવા સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી ફરમાન વિષ્ણુ ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે ભક્ત અમારા સત્ય સુજાણ નર નારી તે પ્રેમે પામે 24 અવતારની આજ્ઞા પ્રમાણ ફરમાન 21મું સભામહી સાંભળવું સૌનું રહેવું મુંજ આજ્ઞા પ્રમાણ મુજ પદનો તે જીવ અધિકારી પામે પદ નિર્વાણ ફરમાન 22મું નવને વંદન નવને બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે નરને વરે મુક્તિને કોઈ નર બંકા ફરમાન 23મું દાન દઈએ છતાં રહે અજાની વળી પારકી કરે નહીં આશા આઠે પહોર આનંદમાં રહે જેની જાણવો મુજ અંતર પાસ ફરમાન 24મું હું છું સૌને અંતર્યામી નિજ ભક્તોનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધિ રૂપ અવતાર ભક્તજનો કહે સુણો સંત જન લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી 24 આજ્ઞા ફરમાન બોલો રામદેવ પીરની જય હિન્દવા પીરની જય। તો મિત્રો આપણે સાંભળ્યા સાક્ષાત રામદેવ પીરના વચનો 24 ફરમાનના રૂપમાં। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। ઓમ અજમલ સુતાય વિભન્ને શ્રી રામદેવાય ધીમહિ ધિયો યો ના તુવેર પ્રચોદયા। બોલો રામદેવ પીરની જય હિન્દવા પીરની જય। મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ।